તો દોસ્તો આ મામા જુઓ, આટલી ઉંમરે એવી જોઈ લો શું કરે છે. બટાકાની ચિપ્સ વેચે છે, આ મગોનિયા છે, પછી આ છે, આ કઈ કેકની આઈટમ છે. એવું કે મારી 60 વર્ષની ઉંમર છે, પણ એવું કે મારે મારા છોકરાના ભરોસા પર નથી જીવવું, મારે મારી જાતે કામ કરવું છે. જોઈ લો છે કે નહીં? આ જરી કંપની હોટલ જેવું છે. જો હા છે કે નહીં? ફર્સ્ટ ક્લાસ એવું કે સવારના 6 વાગ્યાની આવે છે. તો આપણે આ લોકો પાસેથી ભાવ કોઈ દિવસ કરાવવો ન જોઈએ. જો આ મામા પાપ ને આ ચિપ્સ તળે જોઈ લો. હા, આવા લોકોને સપોર્ટ કરો કે જે ખાલી પોતાનું જીવન ગુજારવા માટે જ આ કરતા હોય. એમને કઈ બંગલા કે એમને કઈ ઘરો કે પ્રોપર્ટી કે ગાડીઓ બનાવવાની કોઈ એ નથી એમની લાલચ. એમને ખાલી ઘર ચલાવવું છે. અને જે લોકો હિંમત હારી ગયા કે યાર આપણાથી કશું ના થાય, કશું ના થાય, આપણાથી શું થાય, મતલબ આ જોઈ લો મામાએ મેં તમને બતાવ્યું લગભગ 59 થી 60 વર્ષની ઉંમર છે. મને એવું કે ના છોકરા મારા કમાઈ જ, પણ મારે એમની ઉપર ભરોસો રાખીને નથી બેહવું. મારે મારી જાતે કમાઈને ખાવું છે. વિચાર કરો ખાલી કેવું સેલ્ફ મેડ છે એ લોકો, કેવું જાત મહેનત કરે. જોઈ લો કોઈની ઉપર આશા રાખવા વગર. જે હવે આપણા લોકો છે પોતાની મતલબ બીજાની બહારની આવક, ભાઈ મોકલે, બેન મોકલે, કાકા મોકલે, ફવા મોકલે, એમની આવક પર પેલું કે નહીં કે બેહીને ખાઈશ, એમને કશી પડી નથી. તમે લોકો સબક લો કે આ મામા જોઈ લો શું કરે છે. બિલકુલ હલાલનો રોટલો ખાઈ રહેલી છે મામા. તો આપણે ખાલી લોકોના પૈસા ખાઈને ઓટલા તોડવાના છે બસ, બીજું કશું કરતા નહીં આપણે લોકો.